હાલનો જે સમય હાલે છે એ સાયન્સ છે, સાયન્સથી જ બધું પ્રૂફ થાય છે. કહેવાય છે કે ભાઈ કોઈ પણ ગા વાછડી કે વાછડાને જન્મ આપે એનું મુખ્ય કારણ કોઈ પણ બૂલ હોય છે કે ભાઈ એના ઉપર આધાર રાખે છે કે વાછડો આવશે કે વાછડી આવશે. ગા ઉપર કોઈ દિવસ આધાર રાખતું જ નથી કે વાછડું એ આવશે કે વાછડો આવશે. હવે આ ગા 5મી જનરેશન છે, બચ્ચું આવવાનું છે એ 6ઠ્ઠી જનરેશન છે. હવે આ જે ડિલિવરી થાય છે એ 15મી ડિલિવરી થાય છે. એની આગળ એનીમાં એમ કરતાં કરતાં 14 ડિલિવરી થઈ છે. 14 ડિલિવરીની અંદર 14 વાછડીઓ આવી છે, એક પણ વાછડો નથી આવ્યો. હવે એ 5 પેઢી પ્લસ એ 14 વાછડીઓ આવી એમાં 14 વખત બુલ અલગ, કોઈ બુલ રિપીટ થયો પણ નથી. 14 બુલ અલગ, 7 વાછડીઓ આવી છે. એટલે આ કહેવાય છે ને કે ભાઈ વાછડી અને વાછડાનો આધાર હંમેશા બુલ હોય છે. હવે મને અત્યારે એવું લાગે છે કે હવે આ વખતે વાછડો આવવો જોઈએ. અને આ જે તમને ગા બતાવી છે વિડીયોમાં એ JLDB જયદીપની ઓળખી છે અને ક્રોસ થઈ છે મારી પાસે અંગતનો વાછડો હતો એનાથી. અને અંગતના અત્યારે 3 રિઝલ્ટ આવ્યા, એટલે મારી પાસે જે અંગતનો વાછડો હતો ને એના 3 રિઝલ્ટ આવ્યા છે. એ 3 વાછડા અને આ 4થું રિઝલ્ટ અત્યારે પ્રોસેસમાં છે. હવે મારે એ વિચારવાનું છે ને એ જોવાનું છે ને તમને એ કહેવાનું છે કે એક બાજુ આ જે 14 વાછડીઓનું જે વહેલું હાલ્યો આવે છે અને એક બાજુ આ બુલ છે એને એના 3 રિઝલ્ટમાં 3 વાછડા આપ્યા છે. અને પ્લસ મને વાછડો આવે એવું લાગે એનું કારણ એ છે કે ગાયે ડિલિવરી આપવામાં ટાઈમ વધારે લીધો છે, દિવસો વધારે લીધા છે. 90% એવું હોય છે કે ભાઈ 9 મહિના ને 15 દિવસના આળેગાળે કોઈ પણ ગા ડિલિવરી આપતી હોય તો વાછડાની શક્યતા વધી જાય છે એ માટે થઈને. બાકી હવે જોવાનું એ કે જો જ્યારે ગા ડિલિવરી આપી દે, જો ટાઈમ રહેશે તો ત્યારે ને ત્યારે અથવા 2-3 દી પછી હું તમને ચોખવટ કરીશ કે ભાઈ વાછડી આવી કે વાછડો આવ્યો. પણ આ એક વિચારો. અને બીજી બધી મારી પાસે ગીરની 2-3 નસલ છે. પેડિગ્રી હિસાબથી વાત કરું તો અલગ અલગ હોય ને કે ભાઈ આ ગાનો વહેલો છે, આ ગાનો વહેલો છે. હવે આ એક ગાનો વહેલો આ ડિલિવરીની આની આગળની જેટલી ડિલિવરી હતી ને એમાં જ્યારે કોઈ પણ ડિલિવરી થતી એટલે ત્યારે આપણને વિશ્વાસ જ હતો કે વાછડી જ આવશે. પણ આ વખતે આપણો થોડોક વિશ્વાસ ડગમગ થાય છે કે વાછડો જન્મ લેશે. નહીં કે બુલે જે એના 3 રિઝલ્ટ વાછડા આવ્યા એના માટે નથી કહેતો, પણ આ મેં કીધું એમ થોડુંક સાયકોલોજી એવું કામ કહેશે કે હવે કદાચ વાછડો જન્મ લેશે. અને કદાચ વાછડી જન્મ લે, અને હકીકત તો એવું છે કે ભાઈ કોઈ પણ હું કે તમે આપણી એવી જ ઈચ્છા હોય કે વાછડી જ જન્મ લે. અને આ જે ગા છે એ પહેલું વેતર વિયાય છે એનીમાં પહેલું વેતર વિયાણી હતી ત્યારે આનો જન્મ થયો. બીજા વેતરમાં 11 લીટર દૂધ આપ્યું હતું એક ટાઈમનું. મેં તો એ વખતે વેચી દીધી. અને આની પાસે મારા એ જ અપેક્ષા છે કે ભાઈ આ પહેલાં વેતરમાં એક ટાઈમનું 8 લીટર દૂધ લઈને ચાલે. અને આની પેડિગ્રી ટૂંક સમયમાં જેમ મને ટાઈમ મળશે એમ તમારી સાથે શેર કરતો જઈશ. એક વિડીયો આનો લાઈવ મેં ઉતાર્યો છે હિન્દીમાં, અને એમ થયું કે ભાઈ આ મારી ચેનલ ગુજરાતી ઉપર વધારે કામ કરે છે તો મેં કીધું એક વિડીયો ગુજરાતીમાં આપણે બનાવી નાખવી. રિઝલ્ટ આવશે પછી